जय माताजी मित्रों, मारा वाला चाहको खूब खूब धन्यवाद। जो मित्रों, मेहनतનું ફળ એક દિવસ જરૂર મળે છે દરેકને। મહેનત હંમેશા કરવી જ જોઈએ દરેકને। કોઈનું સારું જોઈને આપણે એમ કહેતા હોય કે આમ તેમ આગળ વધી ગયા, આગળ નીકળી ગયા, પણ મિત્રો એમના કરવા પાછળ કોઈક એવી મહેનત હોય છે। એવી મહેનત કરે, મજૂરી કરે, પછી જે માણસ આગળ આવે છે। અમે આ વાડીમાં કશું નહોતું, આ વાડી અમારી હતી એમાંથી 15-20 વર્ષ પહેલાં કોઈ નહોતું, પણ મેં અને અમારા ફાધર, મારી ફેમિલી બધાએ લગભગ 15-20 વર્ષથી મહેનત મજૂરી એકધારી કરી। આજે એનું ફળ અમને બહુ જ સારું મળી ગયું છે અને મહેનતનું ફળ જરૂર મળે છે મિત્રો, એમાં કોઈ ખોટી વાત નથી। આ જો અમારા આજે પણ ચીકુ ઉતારી દીધા વાડી આવીને, એટલે મહેનત કરીશું તો બધું જ મળે મિત્રો। એવું નહીં હોતું કે ના મળે, મહેનત પાછળ બધું જ છે। પછી આપણે ખોટો ટાઈમ બગાડીએ, ખોટું જત પડી રહીએ, પછી આપણે એમ કહીએ કે મારું સારું આપણી જિંદગીમાં કોઈ નહીં, એવું ના હોય। આ વાડીમાં પહેલાં કોઈ એવું નહોતું, કોઈ થતું એ નહોતું, પણ હવે ભગવાન માતાજીની મહેરબાની અને આપણી મહેનત, બે શબ્દો આયે કે હશે શું કહેવું કે? जय माताजी मित्रों, आज तो चीकू एम चालू थी गई, ऊपर चीकू ऊपर चढ़ी जाए से घरना चीकू खाने मजा आवे, चीकू खाने मजा आवे, ऊपर चढ़ी ઘરનું ફળ ડાયરેક્ટ हाँ લાઈવ ખાવા મળે આપણને। કોઈ દવા ખાતર વગર પકવીને વેચવાના, પહેલાંના જેવો સ્વાદ આવે। આપણે જેવું તેવું મિત્રો કોઈ વસ્તુમાં, કોઈ શાકભાજીમાં, કોઈ બીમાં વધારે કોઈ દવા કે ખાતર કે કોઈ એવું નહીં નાખવાનું, બસ શુદ્ધ જ ખવડાવવાનું। કોઈના જીવનથી, કોઈની જિંદગીથી એવો ખેલવાડ નહીં કરવાનો કે આપણા સ્વાર્થ માટે કે આપણો પૈસા કમાવા હાટું। ભલે થતું હોય એનાથી થોડું ઓછું થાય ચાલે, કદાચ